નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષયમાં હું ભાવેશ ઠક્કર આપનું ફરીથી સ્વાગત કરું છું. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દ્વારા મિશન સિદ્ધત્વ 2.0 અંતર્ગત પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં આપનું સ્વાગત છે. ગઈ વખતે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે આગળ ચાલીશું. હવે જે ટોપિકને આપણે અધૂરો મૂક્યો હતો એને સહેજ આગળ લઈ જઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ચર્ચા કરી હતી કે કેટલા પ્રકારના વાક્યો આવે તો દરેકના થોડા થોડા ઉદાહરણ આપણે સમજવા હતા. 3 પ્રકારની ચર્ચા આપણે અગાઉ કરી લીધી છે મિત્રો. બાકીના પ્રકારોની ચર્ચા આજે કરી રહ્યા છીએ. ઘણા બધા વ્યૂઝ મળી ગયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓના ઓપિનિયન પણ મળે છે. સદભાગ્ય હું વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો છું, એટલે વચ્ચે વચ્ચે ઘણાના જે લોકો પાસે મારો સંપર્ક છે એ સીધા મેસેજ પણ કરે છે કે સાહેબ હવે આ ટોપિકમાં અમારે થોડું સમજવું છે, તો આપણે એને પણ ફોલોઅપમાં લઈએ છીએ. ચાલો, હવે પછીના વાક્યો, મેં કહ્યું કે વાક્ય રચનામાં ભૂલ પડે છે એ મોટો મુદ્દો છે. તમને 12મા ધોરણમાં પહોંચી ગયા છો, અરે પતવા આવ્યું છે ને, હવે તો પહોંચવાની ક્યાં વાત છે? 100 દિવસની વાર છે બોર્ડની પરીક્ષાને. તમને ખબર જ છે કે ધીસનું ધેટ થાય, એ તો કંઈ સમજાવવાની વસ્તુ જ નથી, એ તો ખાલી પુનરાવર્તન કર્યું આપણે. બેઝિક થિયરી યુ નો ઓલરેડી, તમને ખબર જ છે, જાણો જ છો, અને તમે એટલા હોશિયાર છો ને આપણા શિક્ષક મિત્રોએ તમને શાળામાં સારી તૈયારી કરાવેલી જ છે. આ વિડીયોઝ માત્ર તમે જ્યાં અટકો છો ત્યાંથી તમને પુશઅપ કરવા માટે છે. આટલા ઓછા સમયમાં કોઈ વસ્તુ સીધી શીખી શકાય નહીં, તમે જાણો છો. જસ્ટ ફોર રિમાઇન્ડર, ખાલી યાદ કરાવવાનું છે. ચાલો મિત્રો, હવે પછીની રચના. દેવાંશી સેડ ટુ હર મધર, લેટ મી હેલ્પ યુ મમ્મી. લેટ વાળી રચના, રિક્વેસ્ટ. જ્યારે લેટ પછી મી આપેલું હોય ત્યારે રિક્વેસ્ટ ફોર્મ ગણાય, ને લેટ્સ આપેલું હોય ત્યારે સજેશન ગણાય. બરાબર છે? બહુ સીધા 2 ભાગ મેં પાડ્યા છે, ગ્રામરમાં નથી. મી હોય તો રિક્વેસ્ટમાં લઈએ છીએ ને લેટ્સ હોય તો સજેશનમાં લઈએ છીએ. દેવાંશી રિક્વેસ્ટેડ હર મધર ટુ લેટ, મીનું થશે હર, ટુ લેટ હર હેલ્પ હર. મિત્રો અહીંયા તો આપણે બંનેમાં હર લખ્યું. કેમ? કારણ કે બોલનાર અને સાંભળનાર બંને સ્ત્રીલિંગ છે, તો બંનેમાં સીના સર્વનામ આવે. આ પહેલાંનું કર્મ હર અને બીજાનું પણ હર. યુ વખતે કહ્યું તું યાદ કરો, ક્રિયાપદ પછી યુ એટલે કર્મ અને સીનું કર્મ હર થાય. એના પછીનું સેન્ટેન્સ, માય ફ્રેન્ડ સેડ ટુ મી ઓન માય બર્થડે. મારા મિત્રોએ મને સજેશન કર્યું કે ચાલો આપણે ગોવા જોવા જઈએ. સાહેબ, માય ફ્રેન્ડ્સ સજેસ્ટેડ મી ઓન માય બર્થડે ધેટ. સજેસ્ટેડ મૂકો રિપોર્ટિંગ વર્બમાં, એટલે સંયોજકમાં ધેટ મૂકી અને વાક્ય વિધાન બનાવવાનું છે, એટલે લેટ્સ નીકળી જશે. ધેટ પછી કરતા, પછી સહાયકારક ક્રિયાપદ શુડ, પછી ગો, અન્ય શબ્દ એમના એમ. હવે મેં કરતાની જગ્યા ખાલી રાખી. કેમ? જો ત્રીજા પુરુષના સર્વનામ હોત તો મારો જવાબ દે હોત, પણ અહીંયા નથી. કેમ નથી? વાક્ય ધ્યાનથી જુઓ. અહીંયા સાંભળનાર મી છે, મીનો કરતા આઈનું બહુવચન વી, તો અહીંયા આપણે દે ના લખી શકીએ મિત્રો, જવાબમાં વી લખવું પડે. ત્રીજું વાક્ય, મિસિસ શાહ સેડ ટુ ધ વોચમેન, લેટ મી, ફરીથી મીનો ઉપયોગ કર્યો. અગેન રિક્વેસ્ટેડ, ટુ વડે જોડાશે. સોરી, મિસ્ટર શાહ રિક્વેસ્ટેડ વોચમેન ટુ લેટ. આઈ રિપીટ, લેટ મી છે, રિક્વેસ્ટેડ આવે, ટુ વડે જોડાય. લેટસ છે, સજેસ્ટેડ આવે, ધેટ વડે જોડાશે. મીના બદલે હિમ, પાર્ક, માયના બદલે હિઝ થશે. જો બોલનાર પુલ્લિંગ છે તો હિમ અને હિઝ, સ્ત્રીલિંગ છે તો બંનેમાં હર. સ્કૂટર ધેર. એના પછીનું વાક્ય, હર સેડ લિસન, લેટ મી લિસન ટુ સારેગામા. હર્સ રિક્વેસ્ટેડ ટુ લેટ, મીના બદલે હિમ, ટુ લેટ હિમ લિસન ટુ સારેગામા. નેક્સ્ટ, Ayushi said to Mansi, let's go to Superior restaurant for some snacks. Ayushi said to Noor, suggested Ayushi suggested Mansi
ધેટ દે શુડ. આ ત્રણેય શબ્દ એક સાથે યાદ રાખો હોય તો રાખી શકાય હો, ખાલી દે ફ્લેક્સિબલ છે. આયુષી સજેસ્ટેડ માનસી ધેટ દે શુડ ગો ટુ સુપિરિયર રેસ્ટોરન્ટ ફોર સમ સ્નેક્સ. ચલો એના પછી ધ મેન સેડ હાઉ ક્રુઅલ હી ઇઝ ટુ ધ ચાઇલ્ડ. વાક્યનો પ્રકાર બદલાઈ ગયો, આજ્ઞાર્થ છે, સોરી એક્સક્લેમેટરી છે, ક્રિયાપદ એક્સક્લેમ્ડ. હવે જ્યારે ઉદ્ગાર વાક્ય આવે મિત્રો ત્યારે આપણે એક્સક્લેમ્ડ લખી દઈએ તો સાથે સાથે વિથ પછી બોલનારને જે લાગણી થઈ હોય એ લખવી પડે છે. અહીંયા એ વ્યક્તિને ક્રુઅલ એટલે ક્રૂર કહ્યો છે તો એમને ન ગમ્યું તો એના માટે શબ્દ લખીશું ડિસલાઇક. ધ મેન એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક ધેટ. હવે અહીંયા થોડું ધ્યાન વધારે રાખીશું મિત્રો. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગારને વિધાનમાં ફેરવવું પડે એટલે એનો સંયોજક ધેટ આવે. હવે વિધાનમાં ફેરવો એટલે હમણાં જે કરી હતી પ્રશ્નાર્થમાં એ જ પ્રક્રિયા. કરતા ક્રિયાપદ આગળ લાવીશું. આ વાક્યનું કરતા ક્રિયાપદ છે હી ઇઝ વેરી ક્રુઅલ ટુ ધ ચાઇલ્ડ. હાવ નીકળી જશે. હાવ કે વોટથી ઉદ્ગાર વાક્ય આપ્યા હોય તો એમાં હાવ કે વોટ નીકળી જાય. કરતા ક્રિયાપદ આગળ લાવી અને વેરી શબ્દ વધારાનો મુકાય. જવાબ ફરી એકવાર બોલું છું, હી ઇઝ વેરી ક્રુઅલ ટુ ધ ચાઇલ્ડ. હવે એને આપણે કાળ બદલીને લખીશું એટલે ઇઝનું થશે વોઝ. તો આપણો આના પછીનો આન્સર પૂરો થાય. હી વોઝ વેરી ક્રુઅલ ટુ ધ ચાઇલ્ડ. ધ મ્યુઝિશિયન સેડ વોટ અ પ્લેઝન્ટ મોર્નિંગ ધીસ ઇઝ. ધ મ્યુઝિશિયન એક્સક્લેમ્ડ. ચલો માણસ ખુશ થયો છે વાક્ય ઉપરથી ખબર પડે તો વિથ જોય. ઉદ્ગાર વાક્ય આમ તો બોલીએ ને તો જ ખ્યાલ આવે કે આમાં કયા પ્રકારની લાગણી છે. ધ મ્યુઝિશિયન એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ. ફરી એકવાર સેમ પ્રક્રિયા. વોટ નીકળી જશે, કરતા ક્રિયાપદ આગળ આવશે. ધીસ ઇઝ અ વેરી પ્લેઝન્ટ મોર્નિંગ. અહીંયા રિયલી પણ લખી શકાય. ધીસનું ધેટ થશે અને ઇઝનું વોઝ. ધેટ વોઝ અ વેરી પ્લેઝન્ટ મોર્નિંગ. What a good news this is! Exclaimed the woman. The woman exclaimed with. હવે આ બેન ખુશ થયા છે, જોય લખી શકાય. એમણે પ્રશંસા કરી છે, જોયના બદલે પ્રેઝ લખી શકાય અને સંયોજકમાં ધેટ તો ફરજિયાત છે. The woman exclaimed with joy that. Again, this is a very good news. ધીસના બદલે ધેટ. ઇઝનું વોઝ. ધેટ વોઝ અ વેરી ગુડ ન્યૂઝ. બે ધેટ સાથે આવે તો લખવાના. ચલો માય ફ્રેન્ડ સેડ ટુ મી. આ પણ ઉદ્ગાર છે. વોટ અ બ્યુટીફુલ ગિફ્ટ યુ હેવ ગિવન મી. તમે મને કેટલી સુંદર ભેટ આપી. માય ફ્રેન્ડ એક્સક્લેમ્ડ. ભેટના વખાણ કર્યા, પ્રશંસા કરે, વિથ પ્રેઝ લખાય. મિત્રો યાદ રાખજો શબ્દો. આ બધું જાણો જ છો તમે, ખાલી યાદ કરાવું છું. માય ફ્રેન્ડ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ મી. મને કહ્યું, સાંભળનારનો ઉલ્લેખ કરો ત્યારે ટુ લખવાનું. ધેટ. ચલો વોટ શબ્દ નીકળી જશે. કરતા છે યુ, ક્રિયાપદ છે હેવ ગિવન. યુ એટલે મારો મિત્ર, એના માટે હી અથવા શી. શી હેડ ગિવન મી. અહીંયા મી નથી બદલાતું કારણ કે સોરી મીનું હિમ થશે. માય ફ્રેન્ડ માટે હી હેડ ગિવન હિમ અ વેરી બ્યુટીફુલ ગિફ્ટ. એક સુધારો કરીશું, અહીંયા આઈ લખીશું. આઈ હેડ ગિવન હિમ અ વેરી બ્યુટીફુલ ગિફ્ટ. ચાલો ધ આર્ટિસ્ટ સેડ વોટ અ ડલ કલર ઇટ હેઝ. આ ન ગમ્યું એને તો એક્સક્લેમ્ડ with dislike that. હવે મૂળ વાક્ય it has a very dull color. અહીંયા તમે વેરીના બદલે રિયલી, ઇન્ડીડ, એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈ પણ લખી શકો છો. ચલો હેઝ ના થશે હેડ, બાકી બધું એઝ ઇટ ઇઝ. એના પછીની રચના લઈ રહ્યા છીએ આપણે.
ઇંગ્લિશમાં એને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય, ગુજરાતીમાં શુભેચ્છા દર્શક. માય ફ્રેન્ડ સેડ ટુ મી ઓન માય બર્થડે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જેટલી પણ શુભકામનાઓ આવે છે એના માટેનું ક્રિયાપદ છે વિશ્ડ. માય ફ્રેન્ડ વિશ્ડ મી ઓન માય બર્થડે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બહુ ઇઝી. શુભેચ્છા દર્શકમાં સંયોજકની જરૂર નથી. યાદ રાખીશું ખાસ. ધ બેગર સેડ ટુ મી મે યુ લીવ લોંગ. ભિખારીએ મને આશીર્વાદ આપ્યા, બ્લેસ્ડ મી. અહીંયા વિશ્ડ લખવું હોય તો પણ લખી શકાય છે. ધ બેગર વિશ્ડ મી ધેટ આઈ, એટલે કોને કહ્યું? મને. તો આઈ માઇટ લીવ લોંગ. ધ સેન્ટ સેડ ટુ ધેમ. સાધુએ તેમને કહ્યું. ધ સેન્ટ બ્લેસ્ડ ધેમ. અહીંયા પણ બ્લેસ્ડ લખી શકાય. ફરીથી એકવાર શબ્દ વાપરું છું, વિશ્ડ લખી શકાય. ધેટ ગોડ મેનું માઇટ બ્લેસ ધેમ. ઓકે, ચલો. એના પછી અભિષેક સેડ ગુડ બાય માય ડિયર ફ્રેન્ડ. અભિષેક વિશ્ડ ગુડ બાય ટુ હિઝ ડિયર ફ્રેન્ડ. Next, I told Manish, have a good day. I wished Manish have a good day. બહુ સહેલા વાક્યો છે, કોઈ મહેનત નથી. આટલી સરળ રચનાઓ હવે કેવી રીતે આપણે વાક્યોમાં ગોઠવીશું, તો એના માટે આવતા વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી નમસ્કાર. આ વિડીયો અહીંયા પૂરો થતો નથી. દર વખતની જેમ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ માટે. ત્યાં સુધી નમસ્કાર. અસ્તુ.